હું આમ આદમી પાર્ટીની ઉમેદવાર છું. વોર્ડ નંબર 14 માતાવાડી કરંજ વિધાનસભા. મારું ચૂંટણી કાર્ડ રદ કરી નાખ્યું. મેં સવાલ કર્યો કે 6 નંબરનું ફોર્મ ભરો. મેં ભર્યું. અત્યારે મારું ચૂંટણી કાર્ડ આવી ગયું છે. 15 દિવસથી આવી ગયું છે. ઓનલાઈન બતાવે છે. A to Z સદન જિલ્લા સેવા સદનમાં આવી, મુગલી સરાઈ ગઈ, ઝોન 2 માં ગઈ. બધી જ જગ્યાએ મેં પ્રોસેસ કરી. મને કોઈએ લેખિતમાં ના આપ્યું કે હું તમારું નામ ચડાવી દઈશ. પાર્ટીએ મને કાલ સાંજે મેન્ડેટ આપ્યું છે અને ઓનલાઈન બતાવતું નથી. હું આ ભારત દેશની નાગરિક છું. જો મારી સાથે એક વ્યક્તિ સાથે આવું કરતી હોય તો બીજા વ્યક્તિને ક્યાં ન્યાય માંગવા જવાનું? સતત 3 દિવસથી આ લોકો મને દોડાવે છે અને મારા એક કાગળના લીધે મારું બધું, મને મેન્ડેટ પણ મળી ગયું છે. 14 માતાવાડી કરંજની હું ઉમેદવાર છું. ભારતીય જનતા પાર્ટીના જે નામ અટવાતા હતા ને 6, 7 અને 12 નંબરના વોર્ડમાં સુધારા યાદી કાલ રાતે આવી ગઈ, કેમ કે એના કેન્ડિડેટો સલવાના હતા. તો અમારી સુધારા યાદી ક્યાં? કેટલા વર્ષોથી હું મહેનત કરું છું. હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી હતી, ત્યાંથી હું વિપક્ષમાં ગઈ છું આમ આદમી પાર્ટીમાં. અત્યારે મને કોઈ એટલે કોઈ વ્યક્તિ કઈ જવાબ નથી આપતો, એટલે હું આ પગલું ભરું છું. મેં દવા પીધી છે, ઝેરી દવા. આગળ જે થશે એ જોશે પાર્ટી.